વડોદરાના કરજણ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં આઈસર ટેમ્પા ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે। મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા તરફ આવી રહેલો એક આઈસર ટેમ્પો દેઠાણ ગામ પાસે કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાયો હતો। આ ભયાનક અકસ્માતમાં આઈસર ટેમ્પાના આગળના કેબિનના ચીરેચીરા ઉડી ગયા હતા અને સંપૂર્ણ કેબિન કચડાઈ ગયું હતું, જેને કારણે ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટર કેબિનના લોખંડના પતરા વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કરજણ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરી ટેમ્પાના પતરા કાપ્યા હતા અને બંનેને બહાર કાઢ્યા હતા। ઇજાગ્રસ્ત કંડક્ટરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ગમખ્વાર અકસ્માતને પગલે નેશનલ હાઈવે 48 પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને હાઈવે પરથી હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો। અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। डायरेक्ट चांस कई बार नहीं